હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર અવની કન્નર, આપની સાથે આપણી મેન્સ્ટ્રુઅલ મીથ સિરીઝનો અનધર વિડીયો લઈને પેશન્ટને હંમેશા કન્ફ્યુઝન હોય છે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ દરમિયાન કેટલું બ્લીડિંગ આવે તો તેને નોર્મલ કન્સિડર કરી શકાય. જનરલી આપણે મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ સાથે વર્ષોથી અટેચ કરેલો વર્ડ છે બગાડ. મેન્સીસ કે મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ એ કોઈ બગાડ નથી. જ્યારે ગર્ભાશયની બાજુમાં જે અંડાશય હોય છે, ઓવરી હોય છે, તેમાંથી જે હોર્મોન્સ રિલીઝ થાય છે એની ઇફેક્ટને લીધે યુટ્રસની અંદર એન્ડોમેટ્રિયમ જનરેટ થાય છે. એન્ડોમેટ્રિયમ એટલે કે માસિકનું પડ. જ્યારે સાયકલના પાછળના દિવસોમાં હોર્મોન્સના લેવલમાં ચેન્જ થાય છે ત્યારે આ એન્ડોમેટ્રિયમ શેડ આઉટ થઈને બ્લીડિંગ બહાર આવી જાય છે. દરેક ફિમેલના હોર્મોન્સનું લેવલ અલગ છે અને એ ફિમેલની એજ સાથે હોર્મોનલ સાયકલ સાથે નાના મોટા વેરિએશન આવી શકે છે. ક્યારેય કોઈ એવું એક્સપેક્ટ ન કરી શકે કે 2 થી 3 દિવસ હેવી ફ્લો આવે પછી બ્લીડિંગ ઓછું થઈ જાય, એમ 5 થી 6 દિવસ બ્લીડિંગ આવે તો જ કમ્પ્લીટ બગાડ નીકળો કહેવાય, એ એકદમ ખોટી માન્યતા છે. ઘણીવાર કોઈ ફિમેલ એવું નોટિસ કરે કે મને બ્લીડિંગનું પ્રમાણ ઓછું આવે છે તો શરીરમાં બગાડ રહી જાય છે, એ એકદમ ખોટું છે. દરેક ફિમેલ માટે એન્ડોમેટ્રિયમનું જે પ્રમાણ બને છે એ અલગ અલગ હોઈ શકે છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારી મેન્સ્ટ્રુઅલ સાયકલ રેગ્યુલર હોવી જોઈએ, એટલે કે 21 to 35 ડેઝની રેન્જમાં આવી જોઈએ. બાકી અમાઉન્ટ ઓફ બ્લીડિંગ, કલર ઓફ બ્લીડિંગ એમાં વેરિએશન્સ આવી શકે છે. થેન્ક યુ.